માંગરોળના ટાવર પાસે આવેલ સિટી સેન્ટર એપાર્ટમેન્ટના મધ્યમાં શ્રીમદ ભાગવત કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। યજમાન કિમજીભાઈ રામજીભાઈ પરમાર પરિવાર દ્વારા આયોજન કરેલ કથામાં માંગરોળના કથાકાર નાગેન્દ્ર વોરા શાસ્ત્રીજી વ્યાસપીઠે બિરાજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવી રહ્યા છે। દરરોજ અલગ અલગ ભક્તિમય કાર્યક્રમો સાથે કથામાં આસપાસના મોટી સંખ્યામાં લોકો ભક્તો લાભ લઈ રહ્યા છે। जो गया वर्षे अमे रामायण जेवा सरकार कार्य कर्या हता, आ वर्ष अमे भागवत बेसाड़ी छे। तो भगवान अमारा परिवार परमार परिवार ने सरस आवा मस्त मजाना कार्य करता रहे अने अमे एवी आशा राखीए छीए अमारा स्वर्गवासी रामजीभाई लाधाभाई परमार एना अर्थे अमे आ कार्य करेलुं छे। एना अर्थे किमजीभाई रामजीभाई थकी आ कार्य थाय छे। तो भगवान एने ताकात दे, शक्ति दे अने एनामां एटली बधी स्फूर्ति दे के भगवान एने आवा सत्कार्यो कायम माटे करावता रहे, बस एवी इच्छा राखुं छुं। जय माताजी बधाने। त्यारे आज रोज वरिष्ठ पत्रकार गुणवंतभाई सुखानंदी बापू, प्रकाशभाई लालवाणी, नीलुभाई राजपरा सहितना आगेवानो द्वारा शास्त्रीजी अने यजमान परिवारનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને આ ભક્તિમય કથાનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। હું નાગેન્દ્ર જેવરા 4 દિવસથી સિટી સેન્ટર 2 માં ભાગવત કથાનું આયોજન કરેલું છે અને આજે જે પ્રસંગ હતા એ વામન જન્મોત્સવ, રામ જન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવ એ ઉજવેલો છે અને મોટી સંખ્યામાં ભક્તો આવી રહેલા છે અને ધર્મપ્રેમી જનતાઓ હજી પણ આવી રહી છે અને કથાનું આયોજન કરેલું છે। કથાના મુખ્ય યજમાન ખીમભાઈ રામજીભાઈ પરમાર અને જયાબેન રામજીભાઈ પરમાર। જય શ્રી કૃષ્ણ સર્વે પરમાર પરિવાર તરફથી સૌને જય શ્રી કૃષ્ણ।